નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સમા વિસ્તારમાં આવેલ નવરચના સ્કૂલ છે, જેને સવારે 6:50 કલાકે એક ઈમેલ મળેલો હતો. જે ઈમેલમાં દર્શાવેલું હતું કે બોમ્બ મૂકવામાં આવેલો છે સ્કૂલમાં અને બપોરે 2 વાગ્યા સુધીમાં એ બોમ્બ ફાટી જશે. જે અનુસંધાને સ્કૂલ પ્રશાસને અમારો સંપર્ક કરતા પોલીસ તાત્કાલિક અહીંયા લોકલ પોલીસ, એસઓજી, બીડીડીએસ અહીંયા પહોંચી ગઈ છે. સાયબર પણ અહીંયા આવી ગયું છે. સાયબર સેલ પોતાની રીતે ઈમેલ ક્યાંથી આવ્યો છે એની કામગીરી ચાલુ કરી દીધી છે અમે તપાસ કરવાની. સ્કૂલને આ મેસેજ મળતા એના અનુસંધાને સ્કૂલના બાળકો જે છે જે ભણે છે એ લોકોને બધાને રજા આપી દેવામાં આવેલી છે અને તમામ બાળકો પોતાના ઘરે સુરક્ષિત પહોંચી ગયા છે. સ્કૂલમાં અત્યારે બીડીએસનું એન્ટી સેબોટેજ ચેકિંગ ચાલુ છે અને આખી સ્કૂલને અમે લોકો ચેક કરી રહ્યા છીએ. અગાઉ પણ આ સ્કૂલને જે રીતે બોમ્બ થ્રેટ મળ્યો તો બંનેના આઈપી એડ્રેસ કે મેઇલ એડ્રેસ સેમ આવી રહ્યા છે. ગઈ વખતે જે મેલ મળ્યો હતો એ ભાયલી અને અહીંયાની બંને સ્કૂલોમાં એકસાથે મેલ મળેલો હતો અને એની તપાસ ગુનો ભાયલીમાં દાખલ થવામાં આવેલો હતો, એની તપાસ કરવામાં આવેલી હતી. હાલમાં જે આવેલો છે એ અલગ છે અને એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ. સાયબરની ટીમ પણ અહીંયા છે. મેલમાં લખેલું છે કે સ્કૂલની અંદર બોમ્બ મૂકવામાં આવેલા છે અને 2 વાગ્યા સુધીમાં બોમ્બ ફૂટી જશે. કોને મેલ થયો છે? મેલ થયો છે સ્કૂલના પ્રિન્સિપલને. થેન્ક યુ.